અમદાવાદથી જ્યાં આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મોસમનો મિજાજ બદલાઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરનું વાતાવરણ અચાનક જ પલટાયું છે। અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે। ધૂળની ડમરી અમદાવાદમાં પણ ઉડી રહી છે। એસજી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી, જગતપુર, પાલડી વિસ્તાર એવા છે કે જ્યાં ભારે પવન ફૂંકાયો છે। આ ઉપરાંત શાહીબાગ, રિવરફ્રન્ટ, સરદારનગર સહિતના વિસ્તારમાં પણ ઉડી છે ધૂળની ડમરીઓ। અમદાવાદ શહેરનું આ રીતે અચાનક જ બદલાયું છે વાતાવરણ। આગાહી વચ્ચે જ હવે વરસાદની પણ શક્યતાઓ લાગી રહી છે। અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાનું શરૂ થઈ ચૂક્યું છે। ત્યાર પછી સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ વરસાદ પડે તે પ્રકારના સંકેત હાલમાં લાગી રહ્યા છે। તો શાહીબાગ, રિવરફ્રન્ટ, સરદારનગર જેવા વિસ્તારો કે જ્યાં ધૂળની ડમરી ઉડવાનું શરૂ થયું છે, અમદાવાદ શહેરનું પણ વાતાવરણ હાલમાં બદલાઈ ચૂક્યું છે। અમદાવાદમાં મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે અને અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે, પરંતુ હવે શક્યતાઓ એ વાતની છે કે ટૂંક સમયમાં જ લગભગ સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડશે। તો શાહીબાગ, રિવરફ્રન્ટ, સરદારનગર, પાલડી, ગોતા આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। અમદાવાદ શહેરનું વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે બપોરથી જ વરસાદી વાતાવરણ। અમદાવાદની વાત કરીએ, અમદાવાદ શહેરમાં પણ મોસમનો મિજાજ બદલાઈ ચૂક્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। અમદાવાદ માટે શું અપડેટ? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આગામી દિવસોને લઈને, અને ખાસ કરીને બપોરે 3 કલાકે 3 કલાક માટે જે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને તેના જ કારણે જે સામાન્ય વરસાદ થઈ શકે છે તે પ્રકારની આગાહીની અસર હવે જોવા મળી રહી છે। ન માત્ર અમદાવાદ પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે જે અસર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો શાહીબાગ, રિવરફ્રન્ટ, સરદારનગર સહિતના વિસ્તારોમાં અત્યારે ધૂળની ડમરી ઉડી રહી છે। હવામાન વિભાગની જે પ્રકારની આગાહી હતી તેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, અને તે જ આગાહી પ્રમાણે અત્યારે જે વાતાવરણ છે તેના પર અસર પણ જોવા મળી રહી છે। ન માત્ર સામાન્ય વરસાદ પરંતુ ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। આ વાત થઈ શહેરી વિસ્તારની, પરંતુ અમદાવાદને વાત કરતા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડી રહ્યો છે। ચોક્કસથી આજે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં જે પાકો હોય તેને લઈને ચોક્કસથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરી હોય તે પ્રકારનું પણ વાતાવરણ સર્જાયું છે। આ તમામ માહોલને લઈને રાજ્ય સરકાર છે તેમના દ્વારા પણ એક એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે, અને જે ખુલ્લામાં પડેલો માલ હોય તે પલળે નહીં તે પ્રકારની પણ જે વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને તે જ આગાહીને લઈને રાજ્ય સરકાર હોય કે પછી અન્ય જે તમામ કામગીરી હોય તે કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। આ તમામની વચ્ચે હવે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। રોનક, દ્રશ્યો ચોક્કસ સ્પષ્ટ કરી રહ્યા છે કે અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। વિસ્તાર વાઇઝ વાત કરીએ તો કયા વિસ્તારોમાં હાલમાં આ ભારે પવન ફૂંકાયો છે, અને થોડી આગાહીની વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધીમાં પણ ચોક્કસ આગાહી જાહેર કરવામાં આવી છે। જી બિલકુલ, અમદાવાદના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો ગોતા એસજી હાઈવેનો સમગ્ર વિસ્તાર છે, સરદારનગર એરપોર્ટની આસપાસનો જે વિસ્તાર છે, એટલે કે અમદાવાદ પશ્ચિમ ભાગના જુદા જુદા વિસ્તાર છે। આ ઉપરાંત અમદાવાદની રિવરફ્રન્ટની વાત કરવામાં આવે, આ જગ્યા ઉપર અત્યારે જે ધૂળની ડમરીઓ છે તે ઉડતી જોવા મળી રહી છે। આ ઉપરાંત અમદાવાદ મધ્યની વાત કરવામાં આવે તો ત્યાં પણ ધીરે ધીરે જે કાળા ડિબાંગ વાદળો છે તે પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે। આ ઉપરાંત અમદાવાદ નજીક ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરના વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ છે તે અત્યારે ઉડતી જોવા મળી રહી છે। જે પ્રમાણે આપણે હવામાન વિભાગની આગાહીની વાત તો આગામી 3 કલાક માટે જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક એવા વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે જે મોસમ પલટવાની, એટલે કે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડવાની હોય, 40 કિલોમીટર પ્રતિ કલાકે હવા ચાલવાની વાત હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અમદાવાદની જે અડીને આવેલું રાજ્યનું પાટનગર છે, ગાંધીનગર છે, સચિવાલય વિસ્તારોમાં પણ અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધીરે ધીરે ટીવી9ની સ્ક્રીન ઉપર આ તમામ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી હવે ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે, અને રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે થતી જોવા મળી રહી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ, અમદાવાદ શહેરમાં પણ અચાનક જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે। અમદાવાદમાં આંધી આવ્યો હોય તે પ્રકારનો માહોલ અને ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે। અનેક વિસ્તારમાં એવા છે કે જ્યાં વાહન ચાલકો ખાસા પરેશાન, કેમ કે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી રહી છે। વિઝિબિલિટી થોડી ઘટી ચોક્કસ ગઈ છે, કેમ કે ધૂળની ડમરી વચ્ચે વાહન હંકારવું અત્યંત મુશ્કેલ સાબિત થતું હોય છે। જોઈ શકો છો અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં ભારે પવન ફૂંકાયો છે, વાહન ચાલકો પરેશાન છે। સાંજે 7 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં
વરસાદી માહોલ જોવા મળશે અમદાવાદમાં પણ, અને વરસાદ શક્ય છે સાંજે 7 વાગ્યા સુધીમાં. એ પહેલાંની આ પ્રકારની એક્ટિવિટી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને વંટોળ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવામાન વિભાગની આગામી 3 કલાકની આગાહીની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લા એવા છે કે જ્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. લગભગ આ જ આગાહીના પગલે અમદાવાદમાં હવે પવન ફૂંકાવાનું શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારો, એ ગોતા હોય, સરદારનગર એરપોર્ટનો વિસ્તાર હોય, રિવરફ્રન્ટ હોય, પાલડી હોય, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પવન ફૂંકાઈ રહ્યું છે. ભારે પવનથી વાહન ચાલકો પરેશાન ચોક્કસ જોવા મળી રહ્યા છે અને ટૂંક સમયમાં જ વરસાદ તૂટી પડશે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં. તે પ્રકારનો માહોલ હાલમાં જામી રહ્યું છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી. હરીન, આપ કયા વિસ્તારમાં છો અને શું જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે અમદાવાદ સહિત ગાંધીનગર છે ત્યાં પણ આ જ પ્રકારનો માહોલ છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા જે છે તે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ભારે પવન તમામ વિસ્તારોમાં પૂર્વ હોય કે પશ્ચિમ, ગોતા વિસ્તાર છે, વૈષ્ણવદેવી વિસ્તાર છે, ગાંધીનગર છે, આ તમામ જગ્યાઓ પર છે ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જે રીતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયો હતો, અમુક જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો. તે જ પ્રમાણેની પરિસ્થિતિ છે અત્યારે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર એટલે કે એસજી હાઈવેનો જે પટ્ટો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ ધીમે ધીમે પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જી ધન્યવાદ હરીન. તો આપણે કહીએ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદી છાંટા પણ હાલમાં અમદાવાદના અનેક વિસ્તારમાં પડી રહ્યા છે. આગાહી પ્રમાણે જ પહેલા ધૂળની ડમરી ઉડી, વંટોળ ફૂંકાયું અને હવે ધીમે ધીમે વરસાદી છાંટા અમદાવાદ શહેરમાં પડવાના શરૂ થયા છે. અનેક વિસ્તારો એવા છે, ખાસ તો આખો એસજી હાઈવે જ્યાં વંટોળ ફૂંકાયો, ભારે પવન ફૂંકાયો અને હવે ધીમે ધીમે વરસાદી વાતાવરણ જામી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે. બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ અને બીજી બાજુ પાટનગર ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી છાંટા પડવાનું શરૂ થઈ ગયું છે. પહેલા ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરી ઉડી, ત્યાર પછી હવે વરસાદી વાતાવરણ અમદાવાદના અનેક વિસ્તારોમાં, ન માત્ર અમદાવાદ પરંતુ ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાતો હોય તેવા દ્રશ્યો કેમેરે કેદ થયા છે. બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે. તેવી રીતે અચાનક જ અમદાવાદ અને ગાંધીનગરમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. ખાસ કરીને ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો ખાસ્સા પરેશાન જોવા મળ્યા છે, પરંતુ હાલમાં ક્યાંક વરસાદી છાંટા પણ શરૂ થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે.